કેનેડાના બ્રેમ્પટન ખાતે પૂર ઝડપે કાર લઈને જતા યુવાનોની કારને અકસ્માત નડતા આમોદના યુવાનનું મોત નીપજ્યું હતું। આ ઘટના એક કારના ડેશબોર્ડમાં લાગેલા કેમેરામાં કેદ થઈ હતી। કેનેડાના બ્રેમ્પટનમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આમોદના યુવાનનું મોત નીપજ્યું છે। અકસ્માતની મળતી વિગત પ્રમાણે કેનેડાના બ્રેમ્પટનમાં ટ્રક અને ઋષભ કુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। નોંધનીય છે કે ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક વાહન ચાલકના કારના ડેસ્ક કેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી, જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અને અકસ્માત કેટલો ભયંકર હતો તેનો અંદાજ આ વિડીયો પરથી લગાવી શકાય છે। આ દુઃખદ સમાચાર મળતા જ આમોદ નગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ખાસ કરીને લિંબાચિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ઉલ્લેખનીય છે કે ઋષભ કુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતા સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। કેનેડામાં જે અકસ્માતની ઘટના બની તેમાં આમોદના 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે। આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં ઋષભ કુમાર રોહિત લિંબાચિયા રહેતો હતો અને છેલ્લા 3 વર્ષથી તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક એક સપ્તાહ પહેલા પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં ભરૂચના ત્રાલસા કોઠી ગામના 3 યુવાનો અકસ્માતમાં મોતને ભેટ્યા હતા। કામ ઉપર તે યુવાનો જઈ રહ્યા હતા ત્યારે યુવાનોને ગાડીને અકસ્માત નડ્યો હતો અને ત્યારબાદ ગાડીમાં આગ ફાટી નીકળતા તેઓ વાહન સાથે ભડકે બળ્યા હતા અને તેમના મોત નીપજ્યા હતા। નોંધનીય છે કે ભરૂચ જિલ્લા સહિત વિશ્વભરમાં વધતા માર્ગ અકસ્માતમાં અનેકના ભોગ લેવાઈ રહ્યા છે।